ક્રિપ્ટોકરન્સી, ડિજિટલ કરન્સી અને હાલ તો તમે સાંભળ્યું જ હશે ઈ-રૂપી, દેટ ઇઝ ERUPI. તો આ બધું શું છે, આનાનો એક્ઝેક્ટલી યુઝ આપણે કઈ રીતના કરી શકીએ, શું આ ફાયદાકારક છે કે નહીં, આ બધા પ્રશ્નો જો તમારા મનમાં હોય તો આ વિડીયો તમારી માટે જ છે. સો વિધાઉટ અ ફર્ધર અડુ, લેટ્સ ગેટ ઇન ધ વિડીયો. ઓકે, તો ઈ-રૂપી વિશે તમે હાલ સાંભળ્યું જ હશે, જે હમણાં જ લોન્ચ થયું છે, દેટ ઇઝ ERUPI. આના વિશે સાંભળ્યું જ હશે અને ઘણું બધું એવું કન્ફ્યુઝન પણ છે કે શું આ ડિજિટલ કરન્સી છે. તો આપણે એમ કહી શકીએ કે ઈ-રૂપી જે છે દેટ ઇઝ અ સ્ટેપ ટુવર્ડ્સ ડિજિટલ કરન્સી. પણ હા, આને આપણે ચોક્કસપણે એક ડિજિટલ કરન્સી ના કહી શકીએ. હાલ જ સાંભળ્યું હશે, RBI દ્વારા વાત કરવામાં આવી છે કે ક્રિપ્ટો કરન્સીને આપણે બેન કરી દઈએ અને ભારતની જ પોતાની એક ડિજિટલ કરન્સી લાવીએ. તો ધીસ ઇઝ નોટ ડિજિટલ કરન્સી, ધીસ ઇઝ અ સ્ટેપ ટુવર્ડ્સ ડિજિટલ કરન્સી. તો ઈ-રૂપીની હવે વાત કરીએ તો ધીસ ઇઝ વાઉચર બેઝડ એક સિસ્ટમ છે. ફોર એન એક્ઝામ્પલ, તમે કોઈ કંપનીમાં કામ કરો છો અને કંપની તમને 2000 રૂપીઝનું વાઉચર આપે છે. ઓકે, તો આ વાઉચર સપોઝ આપણે કહીએ કે કોઈ રેસ્ટોરન્ટનું છે, XYZ રેસ્ટોરન્ટમાં જઈને તમે આને રિડીમ કરી શકો છો કે 2000ની અમાઉન્ટનું તમે ત્યાં જઈને યુ કેન હેવ ડિનર વિથ યોર ફેમિલી ઓર એનીથિંગ. ઓકે, તો આ રહ્યું કે વાઉચર સીધું તમે ત્યાં સબમિટ કરી દો એટલે 2000 રૂપીઝ જે છે એ રૂપીઝનું તમે રિડીમ કરી શકો છો. આમાં ક્યાંય કેશ નહીં આવે, ક્યાંય નેટ બેન્કિંગ પણ નહીં આવે અને ક્યાંય સ્માર્ટફોનની જરૂર પણ નથી. ઓકે, ટુ મચ ઇન્ફોર્મેશન થઈ ગઈ, બહુ બધું કન્ફ્યુઝન થઈ ગયું, આઈ નો. એક સાદો એવો એક્ઝામ્પલ તમને આપું કે હાઉ ડઝ ઈ-રૂપી વર્ક. ઓકે, નાઉ ફોર એન એક્ઝામ્પલ, ગવર્મેન્ટ જે છે એ તમને ટેક્સ્ટ મેસેજ દ્વારા એક QR કોડ આવશે તમારા નંબર ઉપર. ઓકે, સો ધીસ ઇઝ પર્સન સ્પેસિફિક અને રીઝન સ્પેસિફિક. પર્સન સ્પેસિફિક એમ કહી શકીએ કે ફોર એન એક્ઝામ્પલ, તમારા નંબર ઉપર સપોઝ યુ આર અ સ્ટુડન્ટ, ઓકે, અને તમે ભણવામાં ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છો અને સરકારને તમને સ્કોલરશિપ આપવી છે. ઓકે, તો પ્રિમિટિવલી અત્યાર સુધી જેમ થતું હતું કે સ્કોલરશિપ્સ આવતી હોય ઓર એલ્સ આવું કંઈ હોય તો પ્રોત્સાહન રૂપે 10,000 રૂપીઝની સપોઝ સ્કોલરશિપ આપતી હોય તો એટલું અમાઉન્ટ જે છે એ તમારા બેંકમાં જમા થતું હતું. બટ વિથ ઈ-રૂપી સરકારને અગર તમને સ્કોલરશિપ આપવી છે તો 10,000 વર્થનું જે ઈ-રૂપી છે એ તમારા ટેક્સ્ટ મેસેજમાં તમને લિંક આવી જશે, QR કોડ આવી જશે અને સ્પેસિફિક કોલેજીસમાં જઈને તમે રિડીમ કરી શકો છો. ગોટ ઇટ? ધીસ ઇઝ વેરી સિમ્પલ. એક વખત સમજાઈ જશે પછી ધ પ્રોસેસ વિલ બી વેરી સિમ્પલ. હવે એના એડવાન્ટેજીસ આપણે જોઈએ તો સ્કોલરશિપ માટે જે અમાઉન્ટ તમને આપ્યું છે દેટ ઇઝ કોલ્ડ પર્સન સ્પેસિફિક. ઓકે, અને જે કોલેજીસમાં તમે આ રિડીમ કરી શકો એનું પણ શોર્ટ લિસ્ટિંગ હોય છે કે આ વાઉચર જે છે તમે એ આ સ્પેસિફિક જગ્યા પર રિડીમ કરી શકો છો. તો આ એક પર્પઝ સ્પેસિફિક પણ થઈ ગયું. આનો મેઇન ફાયદો એ છે કે અત્યાર સુધી આવી કોઈ પણ સહાય જે સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે એ ઈધર કેશ દ્વારા આપવામાં આવતી હોય છે ઓર એલ્સ એટલું અમાઉન્ટ તમારા બેંકમાં જમા થઈ જતું હોય છે. તો ઘણી વખત આપણને બધાને ખ્યાલ છે કે એ અમાઉન્ટ જે વસ્તુ માટે સરકારે આપી હોય એ વસ્તુમાં યુઝ નથી થતી અને બીજી ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે કોઈ પણ એવી વસ્તુ માટે કે જ્યાં કદાચ એના માટે પૈસા તમને સરકારે આપ્યા જ નથી. તો એક સેફ વે, એક સેફ ચેન થઈ જશે ગવર્મેન્ટ માટે ટુ ટ્રેક કે જે વાઉચર્સ આપે છે, રિડીમ કેટલા કરાવે છે, કેટલો આનો ઉપયોગ કરે છે. તો આ બધા ઉપર એક આપણે કહી શકીએ ને કે એક મસ્ત મજાનું ગ્રીન ટિક આવી જાય છે. આનાથી પ્રાઇવસીમાં પણ એક મસ્ત ગ્રીન ટિક આવી જાય. આપણે એમ કહી શકીએ કે સપોઝ આ જે ઈ-રૂપી છે એ તમારા નંબર ઉપર જ તમને જ એ મળ્યું છે તો એ તમે જ રિડીમ કરી શકશો તમારા નંબરથી. ઓકે, તો આમાં પ્રાઇવસી પણ મેન્ટેન થઈ ગઈ છે. અને ઈ-રૂપી માટે તમારે શું જોશે, એલિજિબિલિટી શું છે તમારી? યુ ડોન્ટ નીડ નેટ બેન્કિંગ, તમારે કોઈ બેંકમાં ખાતું હોય એવું પણ જરૂરી નથી, તમારી પાસે સ્માર્ટફોન હોવો પણ જરૂરી નથી. આજે મોબાઈલ ફોન્સ એક નેસેસિટી થઈ ગઈ છે તો બધા પાસે નોર્મલ સાદો ફોન તો હશે જ જેમાં ટેક્સ્ટ મેસેજની સુવિધા ઉપલબ્ધ હોય છે. તો બસ ગવર્મેન્ટ દ્વારા અગર તમને કોઈ ઈ-રૂપી આવતું હોય છે તમારા નંબર ઉપર તો એ એક લિંક આવશે, એક QR કોડ આવશે જેનાથી તમે આને ઇઝીલી રિડીમ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન એમ થતો હોય છે કે હાઉ ટુ ઇશ્યુ ઈ-રૂપી. હું ઈ-રૂપી કઈ રીતના ઇશ્યુ કરી શકું છું? ઓકે, તો આ સમજવા માટે સૌથી પહેલાં તો સરકાર દ્વારા આપણને ઈ-રૂપી આપવામાં આવશે. સરકાર જે છે એ પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર સાથે મર્જ થઈને ઈ-રૂપી જે સિસ્ટમ છે એનો લાભ આપણને મળી શકે છે. અને આ જરૂરી નથી કે સરકાર દ્વારા જ આપણને ઈ-રૂપી મળે. કોઈ પણ ફર્મ્સ છે, કોઈ પણ મોટી કંપનીઝ છે એ લોકો પણ લેવરેજ કરી શકે છે ઈ-રૂપી. તો હવે ઇશ્યુ કઈ રીતના થઈ શકે?
ફોર દેટ જેમ મેં કીધું કે તમારે આના માટે કોઈ પણ ખાતું બેંકમાં હોવું જરૂરી નથી, કોઈ સ્માર્ટફોન હોવો જરૂરી નથી, કોઈ પેમેન્ટ એપ્લિકેશન હોવી જરૂરી નથી. માત્ર ને માત્ર તમારી પાસે એક નંબર હોવો જોઈએ, એક ફોન હોવો જોઈએ જેમાં ટેક્સ્ટ મેસેજની સુવિધા હોય. તો બસ તમારા એ નંબર ઉપર લિંક આવી જશે, QR કોડ આવી જશે અને એ QR કોડ અમુક સ્પેસિફિક જગ્યાએ રિડીમ તમે કરી શકો છો. તો બેઝિકલી આ એક છે ને ગિફ્ટ વાઉચર જેવી જ સિસ્ટમ થઈ ગઈ છે. આનો સૌથી મોટો સેફટી પોઈન્ટ એ છે કે આમાં જે તમને વાઉચર્સ મળશે એનું એલિજિબિલિટી એરિયા જે છે એ સરકાર ટ્રેક કરી શકશે, આનો યુઝ કેટલા કરે છે એ સરકાર ટ્રેક કરી શકશે. અને સૌથી મેઇન બેનિફિટ એ છે કે હાલ જે RBI વાત કરી રહી છે કે ક્રિપ્ટો કરન્સીને બેન કરી અને ભારત પોતાની ડિજિટલ કરન્સી જ લઈ આવે. તો એક ડિજિટલ કરન્સી તરફ આપણે વળીએ એ પહેલાં રૂપી જે છે એ આપણે કહી શકીએ કે ખૂબ સારું એક્સપેરિમેન્ટ લેવલ પણ થઈ જશે કે લોકો આને કઈ રીતના લોકો આને કઈ રીતના એક્સેપ્ટ કરે છે અને ભારતમાં જો ડિજિટલ કરન્સીનો કોન્સેપ્ટ લોન્ચ કરવો છે તો કઈ કામગીરી ઉપર વધુ ધ્યાન દેવું જોઈએ. તો આ એક એક્સપેરિમેન્ટલ ફેઝ પણ કહી શકીએ. અને રૂપી જે છે એ ભારતમાં હવે લોન્ચ થયું છે. શું તમને એ ખબર છે કે ભારત સિવાય પણ ઘણી બધી એવી કન્ટ્રીઝ છે જેમાં રૂપી જેવી સિસ્ટમ ઓલરેડી ચાલે છે. ભારત સિવાય US, કોલંબિયા, શાયલ, સ્વીડન, હોંગકોંગ ઘણી બધી કન્ટ્રીઝમાં ઓલરેડી સક્સેસફુલી આ સિસ્ટમ ચાલી રહી છે. તો આપણે પણ એવું એક્સપેક્ટ કરીએ કે ભારતમાં પણ જ્યારે લોન્ચ થવા જઈ રહ્યું છે ત્યારે આના પૂરતા બેનિફિટ્સ સરકાર બધાને આપે અને જેટલી પણ મોટી પ્રાઇવેટ ફર્મ્સ છે, કંપનીઝ છે એ લોકોને પણ સરકારે છૂટ આપી છે કે એ લોકો રૂપી જે છે લેવરેજ કરી શકે પોતાના એમ્પ્લોઈઝ માટે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણ્યું રૂપી વિશે કે ડિજિટલ કરન્સી જે છે એ એકચ્યુઅલી શું છે. કે જ્યારે RBI ક્રિપ્ટો કરન્સી જેવી વસ્તુને બેન કરવાની વાત કરે તો ઘણા બધા પ્રશ્નો મનમાં થતા હોય છે. ત્યારે આજે આપણે વાત કરી રૂપી વિશે, અ સ્ટેપ ટુવર્ડ્સ ડિજિટલ કરન્સી. આવા જ અવનવીન વિડીયો સાથે હું આવતી રહીશ. ત્યાં સુધી આપો મને રજા અને જોતા રહો અબ તક. ધન્યવાદ.